દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? અત્યારે આપણે નવો વ્લોગ વિડીયો લઈને આવી ગયા છીએ તમારી સાથે. અત્યારે વાગવા માંડ્યા છે 7:15. તો આજે વહેલા ઉઠી ગયા હતા, તો હવે આપણે દર્શન કરતા હોય, દર્શન કરીને મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. સાડા 7 અને આપણે દર્શન કરીને આવી ગયા છીએ. તો હવે આપણે શું કરવાના છે? તો હવે આપણે લેસન કરવાના છીએ. લેસનમાં એટલે કે વાંચવાનું છે. એમ કે આજે ટેસ્ટ છે, વાંચવાનું કરી લેવાય. અત્યારે બા ની નાસ્તો કરે છે. બા નાસ્તો કરો ને? આ દાદા અહીંયા નાસ્તો કરે છે. તો અત્યારે આપણે જઈએ કઈ તરફ? તો કે હવે વાંચવા તરફ જઈએ. વાંચી લઈએ, પછી આપણે મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. વાંચવાનું શું છે દેખાડી દો, કેમ કે આજે હોલમાં બેઠો છું વાંચવા. અત્યારે વાંચવામાં જે અંગ્રેજીનું 12મા ધોરણનું અંગ્રેજીનું વાંચવાનું છે. તો વાંચી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. આપણે ટ્યુશનમાંથી આવી ગયા છીએ ઘરે. અત્યારે વાગવામાં 10:30. તો હવે આપણે જમવાનું કરી લેવાય. જમવાનું કરી લેવાય કે નહીં? કરી જ લેવાય. અત્યારે તમને દેખાડી દઉં, અહીંયા પડ્યું છે જમવાનું આપણું. અહીંયા ગરમ કરીને આપણે જમી લઈએ, કેમ કે અત્યારે આપણે ઘરે કોઈ છે નહીં, કેમ કે એ બધા ગયા છે મનોરથમાં. તો આપણે જમી લઈએ ફટાફટ, 2 જ મિનિટમાં જમી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. મિત્રો વાગવામાં થઈ છે 11:15 અને આપણે જમવાનું કરી લીધું છે પૂરું. અત્યારે આપણે શું કરીએ છીએ? અત્યારે આપણે જોઈએ છીએ ટીવી થોડીક વાર. અને હવે આપણે શું કરવાના છે? હવે આપણે લેસન કરવાનું છે, પણ લેસનમાં કઈ છે ને, તો શું કરવું છે? તો કે વાંચવાનું હોય ને, કેમ કે આજે ટેસ્ટ છે. ટેસ્ટમાં વાંચી લેવાય ફટાફટ. હાલો, અંગ્રેજીનું હાવ હેલું ટેસ્ટ છે, વાંચી લે ફટાફટ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. અત્યારે આપણે વાંચવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે શું કરવાનું છે? તો કે હવે થોડીક વાર એડિટિંગ કરી લો, કેમ કે જે સ્કૂલે જવાની વાર છે. એડિટિંગ બેડિટિંગ કરી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. કપડા પહેરીને અત્યારે વાગવામાં 1:10. તો હવે સ્કૂલ નો જવાનો સમય થઈ ગયો છે. તો સ્કૂલે જઈએ, પછી સ્કૂલેથી આવીને મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. વાગવામાં 6 અને આપણે હવે સ્કૂલેથી આવી ગયા છીએ ઘરે. તો સ્કૂલેથી ઘરે આવ્યા બાદ હવે આપણે શું કરવાનું? તો કપડા બદલાવાના હોય, કપડા બદલાવી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. કન્ટિન્યુ. અત્યારે અહીંયા બા હાઈલા આવે છે. એ બા બોલ, કેમ મનોરથમાં ગયું? ખબર ને? અરે બહુ મજા આવી. મજા આવી? મોજ કરીને? મોહનથાળ ખાધો? અરે 2 ઢેકલા. ઓહો. તો ચાલો હવે આપણે કપડા બદલાવી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. આપણે કપડા બદલાવીને તૈયાર થઈ ગયા છીએ. તમે જોઈ શકશો આપણે કપડા બદલાવીને તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના. તો હવે શું કરવાનું છે? તો કે હવે કહી દઉં શું કરવાનું છે. તો કે હવે આપણે કરવાનું છે નાસ્તો કરવાનો છે. થોડોક વિડીયો અપલોડ કરવાનો બાકી છે. વિડીયો અપલોડ કરી લેશું, કઈક કરશું, પછી ત્યાં સુધી બ્લોગમાં રહેજો. વાગવામાં 7:15 અને આપણે હવે જમવા બેસી જાય. કેવું રહેશે? સારું રહેશે. ચાલો જમવા બેસી જઈએ. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આપણો વ્લોગ આવી ગયો છે નવો, એ જોઈ રહ્યા છીએ. તો અત્યારે આપણે જોતા જોતા જમી લઈએ, જમીને પછી મળીએ. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. અત્યારે આપણે જમવા બેસી ગયા. જમવામાં શું છે દેખાડી દઉં. જમવામાં જે કે ગુવારનું શાક, રોટલી, બી, છાસ. અહીંયા આપણે બધા બેસી ગયા છીએ. અને અહીંયા શું છે મમ્મી નું જમવાનું, કેમ કે આજે ગુરુવાર રહી છે. કા મમ્મી? તો અત્યારે અહીંયા બા બેઠા છે જમવા. બા તો જમવા માંડ્યા, દાદા જમવા બેઠા છે. તો ચાલો હવે આપણે જમી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં રહેજો. જમવાનું કરી લીધું છે પૂરું. જમીને પછી શું કરવાનું છે? તો હવે શું કરવાનું હોય? કઈ કરાય તો કરાય જ ને. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ટીવી. ટીવી જોયા બાદ હવે પછી શું કરવાનું? ટીવી જોઈને ના હાલે. ટીવી પછી આપણે લેસન કરવાનું છે. લેસન કરવા બેસી જશું. લેસન કરીને આપણે મળીએ. ત્યાં સુધી આપણે વ્લોગમાં બન્યા રહેજો. આગળ આપણે શું કરીએ જોતા રહેજો. પછી થોડી પછી લેસન કરવા બેસશું. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. હવે આપણે જઈએ શું કરવા? તો કે લેસન કરી લે. લેસન કરીને મળીએ થોડીક જ વારમાં. ત્યાં સુધી વ્લોગમાં રહેજો. મિત્રો અત્યારે આપણે લેસન કરતા હતા અને લેસનમાં અત્યારે પહોંચ્યા છીએ. ગુજરાતીમાં પતવા આવ્યું છે, થોડુંક જ છે. હવે આપણે લેસન કરી લે, પછી મળીએ.
ત્યાં સુધી વ્લોગમાં રહેજો. મિત્રો આપણે લેસન થઈ ગયું છે કમ્પ્લીટ ને અત્યારે વાગવામાં થયા છે 9:15. તો હવે શું કરવાનું તો કે હવે આપણે બ્લોગ વિડીયો અહીંયા પૂરો કરી દેવો જોઈએ. કરી દેવો જોઈએ કે નહીં? કરી જ દેવો જોઈએ. તો ચાલો બ્લોગ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. મળીએ નવા બ્લોગ વિડીયો સાથે. તો લાઈક કરી દેજો, ચેનલ બનાવે તો સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. મળીએ, બાય બાય.